નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, શું તમે પણ ધોરણ 10 પાસ અથવા 12 પાસ સાથે આઈટીઆઈ પાસ છો? તો હા, તમારા માટે જે છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એસટી નિગમમાં નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમાં મિત્રો કઈ કઈ જગ્યાઓ છે, સાથે શું છે શૈક્ષણિક લાયકાત, કોણ કરી શકશે અરજી, ક્યાં સુધીમાં કરી શકાશે અરજી, ભરતીને લઈને તમામ માહિતીમાં છે વિસ્તારપૂર્વક આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાના પર લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે તે વિવિધ ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી સેન્ટ્રલ વર્કશોપ કૃષ્ણનગર નરોડા ખાતેની વાત છે. તો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જે છે તે મિત્રો મધ્યસ્થ યંત્રાલય આવેલું છે અને મધ્યસ્થ યંત્રાલય ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નિયમ અનુસાર 1 વેલ્ડર, 2 એમવીબીપી, 3 ઇલેક્ટ્રિશિયન, 4 મશીનિસ્ટ, 5 સીટ મેટલ વર્કર્સ, 5 છે પેઇન્ટર, આઈઆઈટીઆઈ પાસ, એનસીવીટી ફરજિયાત તથા જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ / 12 પાસ ફ્રેશર ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય. તમામ ઉમેદવારો કે જેઓ apprenticeIndia.org વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે વહીવટી શાખા ખાતે 1/10/2024થી આગામી 15/10/2024 સુધી સવારે 10:30 લઈ બપોરના 14 કલાક જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા સહિત અરજીપત્રક ભરી તારીખ 16/10/2024ના રોજ ઓફિસ સમય સુધીમાં જમા કરાવવાનું રહેશે. તો જીએસઆરટીસી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓફલાઈન અરજી કરવાની તારીખ છે 1 ઓક્ટોબરથી લઈ અને 15 ઓક્ટોબર સુધીમાં. 16 ઓક્ટોબર છેલ્લો દિવસ છે મિત્રો. અને અધિકૃત વેબસાઇટની વાત કરીએ તો GSRTC.in પર જઈ અને તમને આ વધુ માહિતી આના વિશે પ્રાપ્ત થશે. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા ખૂબ જ લાંબા સમયથી જે ભરતીની રાહ જોવાતી હતી એપ્રેન્ટિસની, તે એપ્રેન્ટિસ જે છે તે યોજના બહાર પાડી દેવામાં આવી છે અને એપ્રેન્ટિસમાં આઈટીઆઈ પાસ, 12 પાસ તેમજ ફ્રેશર ઉમેદવારોને જે છે તે મિત્રો ઉત્તમ તક મળવા પાત્ર થઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.